નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે એ જુનિયર ક્લાર્ક સહિતની ઘણી જગ્યા ઉપર છે એ નવી ભરતી જાહેર કરવામાં આવી છે। તો આપણે આજના વિડીયોમાં તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ભરતી માટે શું રિક્વાયરમેન્ટ રહેશે, ડોક્યુમેન્ટ ક્યાં જોશે અને કઈ તારીખ સુધી તમે આના માટે એપ્લાય કરી શકો છો તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે છે એ આરએમસી રિક્વાયરમેન્ટની વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે, એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે આરએમસી રિક્વાયરમેન્ટ 2023 લખવાનું રહેશે એટલે તમારી સામે વેબસાઇટ આવી જશે। તો ત્યાં તમને પહેલી વેબસાઇટ જોવા મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે વેબસાઇટ છે તેમનું મેઇન પેજ ખુલી જશે, જેમાં તમને ઘણી બધી રિક્વાયરમેન્ટ જોવા મળશે, જેમાં સૌપ્રથમ જુનિયર ક્લાર્ક છે, ત્યારબાદ ફાયર ઓપરેટર છે, એવી રીતે ઘણી પોસ્ટ અહીંયા જોવા મળશે। જેમાં સૌથી વધારે જગ્યા છે એ જુનિયર ક્લાર્કમાં 128 જેટલી જગ્યા છે અને ત્યારબાદ બીજું ફાયર ઓપરેટર છે એમાં 66 જેવી જગ્યા ઉપર ભરતી કરવાની છે। અને આ બધી જ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 10/1/2024 છે, એટલે કે પહેલા મહિનાની 10 તારીખ સુધી છે એ તમે આના માટે એપ્લાય કરી શકો છો। તો અહીંયા આપણે જુનિયર ક્લાર્ક માટે ફોર્મ કેવી રીતે ભરવું તેમની માહિતી મેળવવાના છે, પરંતુ ઘણા બધા મિત્રો એવા હોય છે કે તે પોતાની રીતે ફોર્મ નથી ભરી શકતા, તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું અને તેમનો જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। તો તમે અમારો સંપર્ક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમારે અમને પર્સનલમાં મેસેજ કરી અને ઘરે બેઠા તમારું ફોર્મ તમે અમારી પાસે ભરાવી શકો છો। તો હવે આપણે વાત કરીએ કે જુનિયર ક્લાર્ક માટેનું ફોર્મ કેવી રીતે ભરવું। તો અહીંયા પહેલી છે વેકેન્સી નંબરમાં, તેમાં જુનિયર ક્લાર્ક તમે જોઈ શકો છો, તેમની સામે એપ્લાય ઓનલાઈન નામનું એક બટન જોવા મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે એપ્લિકેશન છે તેની માહિતી આવી જશે, જેમાં સૌપ્રથમ તો ઉપર વેકેન્સી નંબર આપેલા હશે, કઈ પોસ્ટ માટે તમે ફોર્મ ભરો છો તે અહીંયા દર્શાવેલું હશે, ત્યારબાદ તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભરવા માગો છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમારી કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે। કેટેગરી સિલેક્ટ કર્યા બાદ તેમની સામેની તરફ તમારે જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ જે હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। તેમની નીચે છે ફિઝિકલ હેન્ડીકેપ, જો તમે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો તમારે ત્યાં ટીક માર્ક આપવાનું છે, અન્યથા નથી આપવાનું। ત્યારબાદ જેણે એસીબીસી સિલેક્ટ કરેલું હોય તો તમારે અહીંયા તમારા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ તે અહીંયા તમારે એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તમારી સરનેમ એન્ટર કરવાની છે, તમારું ફર્સ્ટ નેમ, ફાધરનું નામ અને મધરનું નામ એટલી ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તમારું એડ્રેસ નાખવાનું રહેશે। એડ્રેસ નાખ્યા બાદ તમારે અહીંયાથી તમારી સિટી સિલેક્ટ કરવાની રહેશે। તો અહીંયા સિટી ઉપર સિલેક્ટ કરશો તો અહીંયા તમારો જે જિલ્લો હશે તે તમને જોવા મળશે, જે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા તમે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારા પિનકોડ, તમારું લોકેશન, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, ત્યારબાદ તમારું મેરિટલ સ્ટેટસ, સિંગલ છો, મેરિડ છો કે અધર તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારી ઈમેલ એડ્રેસ છે તે તમારે અહીંયા નાખવાનું છે, ઘરના ફોન નંબર હોય તે અહીંયા નાખવાના રહેશે। અને જો તમે આરએમસીમાં અત્યારે એમ્પ્લોયી હોય તો તમારે અહીંયા ટિકમાર્ક કરવાનું છે અને તે એમ્પ્લોયી નંબર છે કોડ તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમારી પાસે સ્ટેટ લેવલનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોય તો તે તમારે અહીંયા ટિક કરવાનું છે અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા તે એમને એમ રહેવા દેવાનું રહેશે। તો અહીંયા પર્સનલ ડિટેલ નાખ્યા બાદ નીચે બીજું એક ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે તમારી એજ્યુકેશન અને ક્વોલિફિકેશન ઇન્ફોર્મેશન નાખવાની છે। તો અહીંયા તમને એરોનો એક ઓપ્શન જોવા મળશે જેને ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારે તમારી ડિગ્રી છે તે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે। તમે ગ્રેજ્યુએટ, બીકોમ, બીએસસી કે કરેલું હોય તો તે સિલેક્ટ કરવાનું, તેના સિવાય કરેલું હોય
તો તમારે અધર સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમે તમારી ડિગ્રી સિલેક્ટ કરશો. ત્યારબાદ તમારે તમારી યુનિવર્સિટીનું નામ, તમારા પર્સન્ટેજ, તમે કઈ યરે પાસ કરેલું છે તે, તમારા કોર્સનો ડ્યુરેશન કેટલા સમયનો હતો, મેઇન સબ્જેક્ટ, તે બધી જ ડિટેલ નાખ્યા બાદ તમારે અહીંયા સેવ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો તમારે ભૂલથી કંઈ ડિટેલ નખાઈ ગઈ હોય તો ડિલીટ કરી અને ફરીથી તમે તે ડિટેલ અહીંયા નાખી શકો છો. તો અહીંયા તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી જે એજ્યુકેશન માહિતી છે તે આવી જશે. ત્યારબાદ તેની નીચેનું ઓપ્શન છે એપ્લિકન્ટ એક્સપિરિયન્સ ઇન્ફોર્મેશન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ત્યાં છે સૌપ્રથમ તો પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશનનું નામ, જ્યાં તમે જોબ કરતા હોય તેમનું, ત્યારબાદ તમે કઈ પોસ્ટ ઉપર જોબ કરતા હતા તે, તમારી સેલેરી કેટલી હતી તે, એક્સપિરિયન્સ ક્યાંથી લઈને ક્યાં સુધીનો છે, કેટલા મહિનાનો એક્સપિરિયન્સ છે, તે તમામ વિગતો અહીંયા નાખી અને સેવ બટન ઉપર તમારે ક્લિક કરી અને તે માહિતીને તમારે અહીંયા સેવ કરવાની રહેશે. તો તે ડિટેલ નાખ્યા બાદ તેને સેવ કરી અને તેની નીચેનો એક ઓપ્શન છે અપલોડ એપ્લિકેશન ફોટોગ્રાફ અને સિગ્નેચર, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમારે સૌપ્રથમ તો તમારો ફોટો છે તે સૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારે તે ફોટોગ્રાફ અહીંયા સિલેક્ટ કરવાનો છે, જેની મેક્સિમમ સાઇઝ છે 15 કેબીથી નીચે હોવી જોઈએ. એટલે કે 15 કેબીથી ઉપરનો ફોટો હશે તો તે અહીંયા અપલોડ નહીં થાય. એવી જ રીતે તમારી સિગ્નેચર છે એ તમારે 15 કેબીથી નીચેની હોય તે તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. તો અહીંયા તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી બધી જ માહિતી છે તે અહીંયા સેવ કરવામાં આવશે. તો અહીંયા તમે સેવ કરશો એટલે તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે. તે રેફરન્સ નંબર છે તમારે સાચવીને રાખવાનો રહેશે. તેની મદદથી જ તમે ફોર્મને કન્ફર્મ કરી શકશો અને તેમનો મેસેજ પણ છે તમે જે મોબાઈલ નંબર આપેલા હશે તેમાં તમને મળી જશે. તો અહીંયા તમને જે અગાઉ રેફરન્સ નંબર મળેલો છે તેની મદદથી તમારે કોઈ એડિટ એપ્લિકેશન કરવી હોય કન્ફર્મ આપ્યા પહેલાં તો તે તમે અહીંયાથી એડિટ કરી શકો છો. એના માટે સૌપ્રથમ તો તમારે અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાના રહેશે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર નાખી અને એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયાથી તમે જે એડિટ કરવા માગો છો તે એડિટ કરી શકો છો, પરંતુ તમે અહીંયા સેવ એન્ડ ફાઇનલ સબમિટ આપેલું ન હોવું જોઈએ. તો તમારે એકવાર બધી ડિટેલ જોઈ જ લેવાની છે અને ત્યારબાદ અહીંયા યસ ઉપર ક્લિક કરી અને સેવ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમે સેવ અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમારા મેઇન રેફરન્સ નંબર આવી જશે, જે તમારે અહીંયાથી સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તેને કોપી કરી અને તમારી પાસે રાખવાના રહેશે. તો અહીંયા તમે ફાઇનલ સબમિટ આપ્યા બાદ ફીસ પેમેન્ટ નામનું એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમારે જવાનું રહેશે. જ્યાં સુધી તમે અહીંયા ફ્રી નહીં ભરો ત્યાં સુધી તમારું ફાઇનલ સબમિટ ગણવામાં નહીં આવે. જે અધર કેટેગરી માટે છે એ 500 રૂપિયા ફ્રી રાખેલી છે અને SC ST OBCમાં જે આવતા હોય તેમના માટે છે 250 ફ્રી રાખેલી છે. તો અહીંયા ફ્રી ભરવા માટે સૌપ્રથમ તો છે એ તમારે તમારા એપ્લિકેશન નંબર, જે તમે ફોર્મ કન્ફર્મ કર્યું હતું ત્યારે મળ્યા હતા તે, તમારી ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર નાખી અને સર્ચ બટન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ, કઈ પોસ્ટ માટે તમે ફોર્મ ભરો છો, તમારી ઈમેલ એડ્રેસ, તમારે કેટલા રૂપિયા ફ્રી ભરવાની છે તે તમામ વિગતો અહીંયા આવી જશે. ત્યાં નીચે પે નાવનું એક ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરી અને તમારે અહીંયાથી પેમેન્ટ કરી દેવાનું રહેશે. તો પેમેન્ટ કર્યા બાદ તમારે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર ક્લિક કરવાનું છે, જ્યાંથી તમે તમારું એપ્લિકેશન છે એ પ્રિન્ટ કરી શકો છો. તેના માટે તમારે ત્યાં એપ્લિકેશન નંબર, તમારી ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર નાખી અને પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમે છે એ એપ્લિકેશનની પ્રિન્ટ લઈ શકો છો. તો આવી રીતે છે તમારે ફોર્મ ભરવાનું રહેશે. જો આને લગતી બીજી કોઈ માહિતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, જ્યાં તેમનો આન્સર આપી દઈશ. અને જે મિત્રો પોતાનું ફોર્મ ઘરે બેઠા ભરાવા માગતા હોય, પોતાની રીતે ના ભરી શકતા હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી અમને વોટ્સઅપમાં પર્સનલમાં મેસેજ કરશો, અમે ઘરે બેઠા તમારું ફોર્મ ભરી આપીશું. એના માટેનો જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો
અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે.